ગુડ મોર્નિંગ એવરીવન. એક્ઝામ્પલ નંબર 30B જોઈશું આપણે. યુ મે એક્સપેક્ટ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ ઇન યોર ક્વેશ્ચન નંબર 1. તમારો જે ક્વેશ્ચન નંબર 1 હોય તમે એની અંદર આનો એક્સપેક્ટ કરી શકો કે આ ક્વેશ્ચન આવી શકે નાના એક્ઝામ્પલની અંદર. શું કીધું છે અહીંયા? ઇફ P ઇઝ ઇક્વલ ટુ 144. મીન્સ ક્વેશ્ચન એવો કહેવા માગે છે કે પાસે 144 છે એન્ડ ફિશર ઇન્ડેક્સ ઇઝ 132. પાસેનો ઇન્ડેક્સ નંબર કેટલો છે? 144 છે અને ફિશરનો તમારો છે 132. તો ફાઇન્ડ ધ લાસ્ટ પેર ઇન્ડેક્સ નંબર. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? લાસ્ટ પેરનો ઇન્ડેક્સ નંબર તમારે ફાઇન્ડ કરવાનો છે. તો સિમ્પલી જોઈ લઈએ આપણે. અહીં ફિશર આપણને આપ્યું છે. ફિશરનું ફોર્મ્યુલા શું હતું? F ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટમાં L ઇન્ટુ P, રાઈટ. F આપણને આપેલો છે 132. L you have to find out and P ની વેલ્યુ કેટલી છે? 132. સો વોટ વી ડુ, આપણે એક કામ કરીએ, જે આ જે અંડરરૂટ છે એને આપણે બહાર નીકાળવું છે. તો આનું જે અંડરરૂટ છે તો આપણે આને આપીએ તો શું થઈ જશે? 132 નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તમને અહીંયા ખબર છે જે વેલ્યુ હોય નીચે અહીંયા આગળ એ શું હોય છે? સ્ક્વેર હોય છે. અહીંયા 144 છે, 144 જે વેલ્યુ હોય છે શું હોય છે? આને સપોઝ હું વર્ગમૂળથી બહાર નીકાળું તો 144 કોનું સ્ક્વેર રૂટ છે? 12નું. 12નો સ્ક્વેર કેટલો થશે? 144. તો આ જે છે સ્ક્વેર એ આપણે ક્યાં આપી દઈએ? 132 ને. તો કરી કાઢીએ 132 ઇન્ટુ 132, 132 ઇન્ટુ 132. આન્સર કેટલો આવશે? 17,424. અહીંયા સ્ક્વેર આપી દઈએ તો આ સ્ક્વેર રૂટમાંથી નીકળી જશે તો શું જશે? અહીંયા L ઇન્ટુ 144. એલને બહાર લાવી દઈએ શું થઈ જશે? 70,224 divided by 144. So L is equal to divided by 144. L કેટલા આવી ગયા આપણા? 21. ઓકે, સો યોર આન્સર ઇઝ 21. ઓકે, ડન. જો તમારે ક્રોસ ચેક કરવું હોય તો જોઈ લો. L કેટલો છે? 121 છે. P કેટલો છે? 144. મલ્ટિપ્લિકેશન એનું અંડરરૂટ આવી ગયો 132. ફિશર કેટલો આવી ગયો? 132. તો તમારો આન્સર કેટલો આવ્યો? 121. એક્ઝામની અંદર તમારે ક્રોસ વેરિફિકેશન કરવું હોય તમે કરી શકો, એટલે તમે શ્યોર થઈ શકો કે મારો આન્સર સાચો છે. ચલો, 5 મેથડવાળા જે આપણે કર્યા છે 5 ફોર્મ્યુલાના, એનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે ન્યૂ મેથડ કરીશું. એક્ઝામ્પલ નંબર 49. સેમ યુ કેન એક્સપેક્ટ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ઇન યોર એક્ઝામિનેશન. તમે તમારા એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચન તમે આવી શકે. ચલો જોઈએ શું કહે છે. કેલ્ક્યુલેટ લાસ્ટ પેર, પાસે, ફિશર એન્ડ માર્શલ એજવર્થ ઇન્ડેક્સ નંબર. તમને અહીંયા શું આપશે? કોમોડિટી ABCDE. 2006 ઇઝ યોર બેઝ યર એન્ડ 2007 ઇઝ યોર કરંટ યર. 2006માં તમને શું આપ્યું છે? એક્સપેન્ડિચર એન્ડ પ્રાઇસ. ઇન અ સેમ વે 2007માં શું આપ્યું છે તમને? ટોટલ એક્સપેન્ડિચર એન્ડ પ્રાઇસ. મેં તમને પહેલાં જ કીધેલું પ્રાઇસ તો ઠીક છે, બટ વી નીડ ક્વોન્ટિટી. અહીં આપણે શું જોઈએ? ક્વોન્ટિટી. બાય મિસ્ટેક તમે આને ક્વોન્ટિટી લીધી, તમારો આન્સર ખોટો આવશે. ધ્યાનથી જોઈને ક્વેશ્ચન અટેમ્પ કરવાનો. અહીંયા ટોટલ એક્સપેન્ડિચર છે. સપોઝ કે આઈ વોન્ટ ટુ ક્વોન્ટિટી, સો વોટ યુ હેવ ટુ ડુ? ટોટલ એક્સપેન્ડિચર ડિવાઇડેડ બાય પ્રાઇસ, તો યુ વિલ ગેટ યોર ક્વોન્ટિટી. ઇન અ સેમ વે ઇન 2007. તો ચલો કેલ્ક્યુલેટ કરીએ. ફર્સ્ટ શું લખી દઉં? કોમોડિટી કેટલી છે તમારી? કોમોડિટી ABCD and E. નેક્સ્ટ P0 Q0 દેન P1 Q1. એક જ સિક્વન્સની અંદર શું ફાઇન્ડ આઉટ આપણે કરવાનું હોય છે? P0 Q0, P1 Q1. P0 સામે શું થઈ જશે? Q1. P1 સામે શું થઈ જશે? Q0. ચલો લખી દઈએ. P0 આપણને આપેલા છે. P0 મીન્સ બેઝ યર પ્રાઇસ. બેઝ યર પ્રાઇસ તમારી કેટલી છે? 60, 40, 38, 10 એન્ડ 180. હવે તમારે લેવાની છે બેઝ યરની ક્વોન્ટિટી. તો બેઝ યર જો સૌથી પહેલાં પ્રાઇસ કેટલી છે? 60 અને એનું એક્સપેન્ડિચર આપ્યું છે 6,000 ડિવાઇડેડ બાય 60. તો તમને શું મળી જશે? એની ક્વોન્ટિટી. તો કરી કાઢીએ અહીંયા આગળ. 6,000 ડિવાઇડેડ બાય 60 કેટલા આવી જશે? 100. તો ક્વોન્ટિટી કેટલી આવી જશે? 100. બેઝ યરની આ કયા છે તમારા? 2006. આ કયું હશે તમારું? 2006. 2006 / 100. 2006 / 100 એટલે 2006 / 100. 2006 / 100 એટલે 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 100.
2007. चलो नेक्स्ट 3400 डिवाइडेड 40 ऐसे से 85 क्वांटिटी. 646 डिवाइडेड बाय 38 એટલો આન્સર આવશે તમારો 17. પછી 150 divided by 10 15 and last 14,986 divided by 118 127. તો તમને ક્વોન્ટિટી તમારી મળી ગઈ છે. ચલો કહીએ P1. P1 ક્યાં છે? આ છે તમારા P1 કરંટ યર. અહીંયા આવશે 70 50 96 10 and 120. चलो करी गाड़ी यानी क्वांटिटी. एक्सपेंडिचर डिवाइडेड बाय प्राइस 7350 डिवाइडेड बाय 70 आंसर 105. 4750 divided by 50 answer 95. Next 3264 again 3264 divided by 96, so you will get 34. 150 divided by 10 50 and last 15,600 divided by 120, so the answer is 130. चलो करी गाड़ी अब यहाँ फरी P0 into Q0 P0 into Q0 सेम आज बड़ी वस्तु आवशे तमे P0 Q0 करशो तमने शुं मळशे ए ज मळशे तो डायरेक्टली लखी दईए अहींया आगळ 6000 3400 646 150 and 14,986 P1 Q1 करवू पड़शे आपणे P1 Q1 70 into 105 7350 50 into 95 4750 96 into 34 3264 10 into 15 150 120 into 130 15,600. Okay, done. Now P0 Q1 60 into 105 6300 40 into 95 3800 38 into 34 1292 10 into 50 150 and 118 into 130 15,340. P1 Q0 P1 Q0 100 into 77,000 85 into 50 4250 17 into 34 sorry 17 into 96 1632 15 to 10 150 127 into 120 answer is 15,240. चलो टोटल कर लीजिए आनु 6,000 plus 3,400 plus 646 plus 150 plus 14,986. So
25,182. Next, 7350, 4750, 3264, 150, 15,600, 31,114, 6,300, 3,800, 1,292, 150 plus 15,340, 26,882, 7,000 plus 4,250 plus 1,632 plus 150 plus 15,240, 28,272, 127 into 20. Okay. Number 1, last pairs. Index of last pairs. So this is sigma P1 Q0 divided by sigma P0 Q0 into 100. લાસ્ટ પેર કોને વેટ આપે છે? બેઝિયરને. સિગ્મા P0 Q0 કેટલો છે? સિગ્મા P1 Q0, સિગ્મા P1 Q0, P1 Q0 28,272 divided by P0 Q0 25,182 into 100. કરી લઈએ આપણો આન્સર. 28,272 divided 25,182 into 100. આન્સર કેટલો થઈ જશે? 112.28 લઈ લઈએ આપણે. 100.28. ચલો નંબર 2, પાસે. ઇન્ડેક્સ ઓફ પાસે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 સિગ્મા P0 કોને વેટ આપે છે? ક્વોન્ટિટીને, કરંટ યરને. તો કરંટ યર Q1 into 100. સિગ્મા P1 Q1 divided by સિગ્મા P0 Q1 into 100. સિગ્મા P1 Q1 કેટલા છે તમારા? 31,114 divided by 26,882 into 100. 31,114 divided by 26,882 into 100. આન્સર કેટલો થશે? 115.74. મેં તમને કીધું 5 ઉપર જાય તો તમારે આગળ એક સંખ્યા વધારવાની, બાકી વધારવાની નહીં. ચલો નંબર 3, ફિશર. ઇન્ડેક્સ ઓફ ફિશર ઇઝ ઇક્વલ ટુ L into P. એલની વેલ્યુ કેટલી છે? 112.28 into 115.74. એનું અંડરરૂટ કરી કાઢો. 112.28 into 115.74. આન્સર એનું તમારે શું કરવાનું છે? અંડરરૂટ. આન્સર કેટલો આવશે? 99 છે એટલે 40 લઈ લઈએ. 104. આન્સર શું આવશે? 104. નેક્સ્ટ, નંબર 5, ઇન્ડેક્સ નંબર ઓફ ડોર્બીસ બાઉલીને પૂછ્યું નથી તો પણ આપણે કરી દઈએ. ઇન્ડેક્સ નંબર ઓફ ડોર્બીસ બાઉલી ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા શું છે એની? 1/2 L પ્લસ P. રિવિઝન થઈ જશે તમારે. સો 1/2 L 102.28 પ્લસ 115.74. જે બી આન્સર આવે તમારે સોલ્વ કરવાનો છે. ઓકે. લાસ્ટ વન ઇઝ અ નંબર 6, ઇન્ડેક્સ ઓફ માર્શલ એજવર્થ. શું છે માર્શલ એજવર્થનું? આ બંનેનું કોમ્બિનેશન. તો ફોર્મ્યુલા લખી દઈએ. એને શું થઈ જાય? સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q0. અહીં પ્લસ, અહીં પણ પ્લસ. કોની ફોર્મ્યુલા લઈશું આપણે? પાસેની. સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 into 100. મેં તમને કીધું ડાયરેક્ટ જ મૂકી કાઢો જે છે અહીંયાની. આ જે વેલ્યુ છે અહીંયા મૂકી દો 28,272.
પ્લસ ડિવાઇડેડ કરી દઈએ અહીંયા 25,122 અહીં પણ આવશે પ્લસ 31,114 ડિવાઇડેડ 26,882 ઇન્ટુ 100 સોલ્વ કરી કાઢો. જે પણ આન્સર આવે તમારી જાતે સોલ્વ કરવાનો છે. તમારે પહેલાં સોલ્વ કરજો પછી લખજો. ચલો સોલ્વ કરી દઈએ. જે પણ આન્સર આવે તમારે કરવાનો છે. ડન બાય યોર સેલ્ફ. ઓકે, સિમ્પલી એક્ઝામમાં તમારી જે મેન એક્ઝામમાં જે તમારો મેન મોટો એક્ઝામ્પલ આવશે જે પણ હોય 12 યા 14 માર્ક્સનો 10 માર્ક્સનો એ તમારો આ ટાઈપનો એક્ઝામ્પલ આવી શકે. એક તો અત્યાર સુધીમાં મેં તમને જે પણ એક્ઝામ્પલ કીધેલા 5 મેથડના એ મેથડ આજે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ મેથડ આપણે જોઈશું ટેસ્ટ ઓફ ઇન્ડેક્સ નંબર. એના પછીનું છે આ મેથડના બેઝ પર જ છે. એના માટે આ મેથડ કરવી પહેલાં જરૂરી છે. જોઈ લો એક વખત એક્ઝામ્પલ ફરી. ઓકે, સો નેક્સ્ટ હવે તમારે ઘરેથી જે બાકી રહ્યા 30, 31, 33, 34, 37, 38, 42, 44, 45, 49, 51, 54 અને 58 આ બધા એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. જે પણ એક્ઝામ્પલ છે લાસ્ટલી ફરી આપણે રિવિઝન કરી લઈએ. આની તમારે કુલ 5 મેથડ છે. ધેર આર બેસિકલી 5 મેથડ્સ: લાસ્પેર, પાસે, ફિશર, ડોર્બિસ બાઉલી એન્ડ માર્શલ એજવર્થ. કેટલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે? ઓનલી 2. કઈ કઈ? લાસ્પેર અને પાસેની. આ યાદ રાખશો તો તમને બીજી 3 પાછળ યાદ રહી જાય. લાસ્પેર શું કહે છે? તમારે મેં તમને પહેલાં કીધેલું છે તમારું અહીંયા છે P01 હોય તો તમે શું કરશો? જે પહેલાં છે એને તમે ક્યાં લેશો? નીચે છેદમાં. તો P0 નીચે જશે અને P1 ઉપર જશે. અત્યારે આપણે આ જ લઈશું. 0 મીન્સ અહીંયા બેઝ યર એન્ડ 1 મીન્સ યા કરંટ યર. લાસ્પેર કોને વેટ આપે છે? બેઝ યરને આપે છે. તો બેઝ યર સામે પી છે તો સામે પીના એટલે પ્રાઇઝના વેટમાં કોણ હોય? ક્વોન્ટિટી હોય. અને ક્વોન્ટિટીના વેટમાં કોણ હોય? પ્રાઇઝ હોય. તો અહીંયા શું છે? Q0 ઇન્ટુ 100. ઇન્ડેક્સ ઓફ પાસે કોને વેટ આપે છે? કરંટ યરને. તો કરંટ યર તમારું શું થશે? સિગ્મા P1 ડિવાઇડ બાય સિગ્મા P0. કરંટ યર એટલે તમારો Q1. ઓકે, નેક્સ્ટ ઇન્ડેક્સ ઓફ ફિશર શું છે? લાસ્પેર અને પાસેનો શું છે? સ્ક્વેર રૂટ છે. બરાબર, તમારો જે આન્સર મૂકો એનો સ્ક્વેર રૂટ થઈ જાય તમારો ફિશર્સ. ડોર્બિસ બાઉલી શું કહેવા માંગે છે? ઇટ ઇઝ અ અરેથમેટિક મીન ઓફ લાસ્પેર એન્ડ પાસે. તો 1 ડિવાઇડેડ બાય L પ્લસ P, સિમ્પલી L પ્લસ P. જે આન્સર આવે તમારો આન્સર. અને ઇન્ડેક્સ ઓફ માર્શલ એજવર્થ તમારે કંઈ નહીં કરવાનું. બંનેનું કોમ્બિનેશન આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલા એમ કીધો. જે આનો આન્સર અહીંયા છે આ આન્સર તમે એમ કરો એટલે ઓટોમેટિક તમારો આન્સર આવી જશે. ઓકે, હેવ અ ગુડ ડે.